ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો। બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે કોઈને પણ ગંભીર ઈજાઓ નહીં પહોંચી હોવાનું હાલ તો જાણવા મળ્યું છે। ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા। ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલ એસટી બસના ચાલકે માર્ગ પરનો બમ્પ કુદાવતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતા જંબુસરના ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બસમાં સવાર અંદાજિત 15 વિદ્યાર્થીઓ અને મુસાફરોને ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડાદોડ કરી મૂકી હતી। અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। જોકે અંતરે ઉલ્લેખનીય છે કે સદનસીબે મોટી જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।